વાવ થરાદ જિલ્લાના થરાદમાં પોલીસને મોટી સફળતા મળી છે. થરાદ પોલીસે શંકાસ્પદ ઓનલાઈન ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કરતા 10.69 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ થરાદ પોલીસને મળેલી બાતમીના આધારે મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડો દરમિયાન ખુલાસો થયો કે મકાનમાં કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલના માધ્યમથી શંકાસ્પદ ઓનલાઈન ટ્રેડિંગનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી લેપટોપ, સીસીટીવી કેમેરા, નેટવર્કના ઉપકરણો, મોબાઈલ ફોન તેમજ અનેક ડેબિટ કાર્ડ સહિત કુલ 10,69,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં નેટવર્ક દ્વારા લોકો સાથે છેતરપિંડી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ રામાભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને પીએસઆઈ સીપી ચૌધરીએ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પોલીસ સૂત્રો મુજબ આ ઓનલાઈન ટ્રેડિંગ નેટવર્ક પાછળ મોટા ગેરકાયદેસર રેકેટ હોવાની શક્યતા છે. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે.